પાવરે 25,000 લોકોને રોજગારીની સંભાવના ધરાવતા ગ્રીન અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે શપથપત્ર સબમિટ કર્યા છે। આ સાથે જ ટોરેન્ટ પાવર લિમિટેડ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી ગ્રીન અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે, કારણ કે ગાંધીનગર ખાતે રીઇન્વેસ્ટની ચોથી આવૃત્તિમાં કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયને 2 શપથપત્રો સબમિટ કર્યા છે। કંપનીએ 10 ગીગાવોટ સ્થાપિત કરવા માટે શપથપત્ર સબમિટ કર્યા। 57,000 કરોડના રોકાણ સાથે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા સાથેનું આ રોકાણ હજારો લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે। ટોરેન્ટ પાવરે દ્વારકા ખાતે 5 GW સોલાર વિન્ડ અને સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। અમદાવાદ ગાંધીનગર વાસીઓને વધુ એક વિકલ્પ મળ્યો છે। સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહન માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું છે। ઓછા ખર્ચમાં લક્ઝુરિયસ મુસાફરી માટે જોરદાર વિકલ્પ છે। અમદાવાદ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી મેટ્રો કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે। हमें बदलते हुए समय और बदलती हुई जरूरतों के साथ अपने शहरों को भी निरंतर आधुनिक बनाना जरूरी है। शहर में ट्रांसपोर्ट का सिस्टम आधुनिक हो, सीमलेस कनेक्टिविटी हो, यातायात का एक साधन दूसरे को सपोर्ट करे, ये किया जाना बहुत आवश्यक है। અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો, નર્મદા કેનાલ પર 300 મીટર લાંબો કેબલ બ્રિજ, મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન, 22.84 કિલોમીટર લાંબો મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિલોમીટર JNLU ગિફ્ટ સિટી કોરિડોર। મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના 8 સ્ટેશન પર દોડશે। ઓક્ટોબર 2014માં કેન્દ્રએ ફેઝ 1 માટે પ્રોજેક્ટ મંજૂર કર્યો અને 14 માર્ચ 2015ના રોજ ફેઝ 1ની કામગીરીનો પ્રારંભ થયો હતો અને હવે મેટ્રો ફેઝ 2નો પ્રારંભ થયો છે। गिफ्ट सिटी जो कि हमारे प्रधानमंत्री जी का एक ड्रीम प्रोजेक्ट है, आज यह इंटरनेशनल फाइनेंशियल सेवाओं के लिए हब बनने की ओर बहुत तेजी से आगे बढ़ रहा है। हम प्रधानमंत्री जी के आभारी हैं कि आपने गिफ्ट सिटी में मेट्रो ट्रेन कनेक्टिविटी, वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर और अन्य सुविधाओं के साथ हम यहाँ ईज ऑफ लिविंग बढ़ाने के प्रधानमंत्री जी के संकल्प को निरंतर आगे बढ़ाने का प्रयास कर रहे हैं। સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે। આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે। मेट्रो की सुविधा काफ़ी अच्छी है, जो टाइम सेविंग है, बजट फ्रेंडली है, सेफ्टी भी है, सिक्योरिटी भी होती है अच्छी खासी। મેટ્રો હાલ સારી ચાલી રહી છે, બધાને ટ્રાન્સપોર્ટેશનમાં હેલ્પ થઈ રહ્યું છે। જેમને સ્કૂલ કોલેજ જવાનું હોય છે એમને ઇઝીલી ટાઈમ પર પહોંચાઈ જવાય છે। ગાંધીનગર જવાનું હોય કેબને એવું બધું કરીએ તો એમાં વેઇટ કરવું પડે ને ચાર્જીસ વધારે હોય, જે અફોર્ડેબલ ના હોય અમારા બધા માટે રેગ્યુલરલી। તો મેટ્રો ખાસું અફોર્ડેબલ છે, ભાઈ ટ્રાફિકનું અમને ટેન્શન ના હોય, ટાઈમસર પહોંચાડી દે, એટલે અમારી સેફ્ટીના બધા બાબતે સારું છે અમારા મેટ્રો। કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર 1, સેક્ટર 10A, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર। મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિલોમીટરનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1ને જોડશે। આજે મેટ્રો જે છે એ કાફી અફોર્ડેબલ છે અમારા જેવા માટે, મિડલ ક્લાસ માટે। ટ્રાફિકની બી કોઈ ઝંઝટ મારી નથી હોતી અને પ્લસ ઓછા પૈસામાં સારી ટ્રાવેલ થાય છે અને પ્લસ અમને એસીની બી સુવિધા મળે છે। સો થેન્ક્સ મોદીજી। જો કે અત્યાર સુધીના મેટ્રો રૂટ કરતાં મોટેરાથી મહાત્મા મંદિરનો રૂટ થોડો વિશેષ છે।
સૌથી મોટી વિશેષતા નર્મદા કેનાલ અને સાબરમતી નદી પર તૈયાર કરાયેલો મેટ્રો બ્રિજ છે. નર્મદા કેનાલ પર વિશેષ એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ કરાયું છે. કેબલ સ્ટેન્ડ બ્રિજમાં 145 મીટરનો સેન્ટ્રલ સ્પાન છે તો 79 મીટરનો અંતિમ સ્પાન છે. સાથે 28.1 મીટરની ઊંચાઈ ધરાવતા 2 પાયલોન પણ તૈયાર કરાયા છે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની વિશેષતા. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પર ગુજરાતના વિકાસની ઝાંખી, મેટ્રો સ્ટેશન પર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તાદ્રશ આકૃતિ રજૂ કરવામાં આવી છે. આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે, જેનાથી એક એવી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. થી 3 દિવસ ગુજરાત પ્રવાસે. ત્યારે પીએમ મોદી ગુજરાતને 12,000 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે. 16 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા તેઓ વાવોલ ખાતે સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે, જે બાદ તેઓ સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન અને સંબોધન કરશે, જ્યાંથી તેઓ બપોરે 1.5 કલાકે સેક્ટર 1 થી ગિફ્ટ સિટી વચ્ચે રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી મેટ્રોમાં સફર કરશે, જે બાદ અમદાવાદ આવશે, જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના હસ્તે 16 તારીખે ઉદ્ઘાટન કરવામાં આવશે. તારીખ 16 થી 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચાલશે. ગાંધીનગર પોલીસે ટ્રાફિકને લઈ ગાંધીનગરના અલગ અલગ રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે. તારીખ 16ના જ જનતા માટે ડાયવર્ઝન રહેશે. 16 તારીખે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ખાતે સમિટમાં જે ભાગ લેવાના છે એમના માટે રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે. ગાંધીનગર એસપીએ લોકોને K3 થી G3નો ઉપયોગ કરવા વિનંતી કરી છે. આ ડાયવર્ઝન સવારે 8 થી 11 વાગ્યા સુધી રહેશે. 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી Ch0 થી ડાયવર્ઝન કરવામાં આવશે. આખરે કચ્છવાસીઓને મળશે પહેલી વંદે મેટ્રો. હવે 5 કલાકમાં જ અમદાવાદથી ભુજ પહોંચી શકાશે. દેશના મહત્વના શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલા બહોળા પ્રતિસાદ બાદ કેન્દ્ર સરકારે હવે વંદે ભારત ટ્રેનની 2 નવી શ્રેણીઓ શરૂ કરી દીધી છે. વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે ભારત મેટ્રો ટ્રેન. રેલવે મંત્રાલયે કચ્છવાસીઓ માટે ખુશખબર આપી. ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી. વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. ભુજથી ટ્રેન નંબર 94802 સવારે 5 વાગ્યાને 5 મિનિટે ઉપડશે, જે સવારે 10 વાગ્યાને 50 મિનિટે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે, જ્યારે અમદાવાદથી ટ્રેન નંબર 94801 સાંજે 5:30 વાગે ઉપડશે અને રાત્રે 11:30 વાગે ભુજ પહોંચશે. આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલિયા, સાબરમતી ઊભી રહેશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. 5 કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચી શકશે. સંપૂર્ણ રીતે સ્વદેશમાં વિકસિત આ ટ્રેનમાં